કી જય। આવો જેવો તેવો જય જયકાર ન ચાલે, બે હાથ ઊંચા કરી અને પાછળ છે છેલ્લેથી અવાજ આવે એવી રીતે અને ચોકમાં બેઠેલા સર્વે એને સંભળાય એવી રીતે જોરથી આપણે જય જયકાર કરીએ। બોલો શ્રી દુર્ગા ભવાની માત કી જય। ખૂબ સરસ। હાલ દરેક પરિવારના દરેક સભ્યો હજી કોઈ નીચે હોય તો ઉપર આવી જાય, બહાર હોય એ પણ ઉપર આવી જાય અને પોતાનું સ્થાન લઈ લે। આપણે હવે સભાની શરૂઆત કરીએ છીએ। તો સંવત 2082 નવ વર્ષ તળોદા પરિવાર એના સ્નેહ મિલનમાં આપણે સર્વે અત્રે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌનું સમસ્ત તળોદા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે। જય ભવાની, જય શ્રી કૃષ્ણ। નવા વર્ષે આપ સર્વેનું શરીર તંદુરસ્ત રહે, આરોગ્ય સારું રહે એવી રીતે તન મન ધન સર્વે સુખી રહે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને આપણી મીટિંગની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ કોઈ પણ સભા હોય કે મીટિંગ હોય ત્યારે આપણે તો એક પ્રમુખની વરણી થતી હોય છે, આપણે સૌ જાણીએ છીએ। તો આજની સભાના આપણે પ્રમુખની વરણી કરીએ। તો એ પ્રમુખની વરણી માટેની જાહેરાત આપણા તળોદા પરિવારના પ્રમુખ શ્રી ચંદુભાઈ એની જાહેરાત કરશે। શ્રી તુળજા ભવાની માત કી જય। આજની સભાના પ્રમુખ પ્રભુભાઈ રણમલપુરવાળા આવે, એમની નિમણૂક કરી છે। પ્રભુભાઈ મનુભાઈ રણમલપુર, તાળીઓથી વધાવો। હાલ હવે જાહેરાત પ્રમુખની જાહેરાત તો થઈ ગઈ છે, પણ હવે એને ટેકો આપવા માટે હું વિનંતી કરું મહેન્દ્રભાઈને કે પ્રમુખને સ્થાનને ટેકો આપી અને એની જાહેરાત કરે। આજના પ્રમુખ શ્રી પ્રભુભાઈને આપણે નિયુક્ત કર્યા છે, એનો હું ટેકો જાહેર કરું છું। બોલો શ્રી દુર્ગા ભવાની માત કી જય। હવે પ્રથમ પ્રમુખના અર્થ છે આજના સભાના પ્રમુખ તેમજ તળોદા પરિવારના પ્રમુખ મંત્રી શ્રી દીપ પ્રાગટ્ય કરીશું। આવો બધા મોટા મહેમાનો બધા આવજો। દીપ પ્રાગટ્ય અત્યારે થઈ રહ્યું છે, આપણે સૌ દીપ પ્રાગટ્યમાં જોડીએ। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। બોલ શ્રી દુર્ગા ભવાની માત કી। હજુ પણ જો કોઈ નીચે બેઠા હોય, આજુબાજુમાં મારો અવાજ સંભળાતો હોય અને આપણા પરિવારના સભ્યો હોય તો મહેરબાની કરી અને ઉપર આવી જશો।
આજના સ્નેહ સંમેલનના આપણે અહીંયા સૌ ભેગા થઈએ છીએ તો એને અંતર્ગત આજના જે આપણે પ્રમુખની વરણી કરી એ આપણને માના આશીર્વાદ રૂપે બે શબ્દો કહેશે તો પ્રમુખ શ્રી પ્રમુખશ્રીના આશીર્વાદ સમસ્ત તળોદા પરિવારની સાથે જ છે અને એમને જાહેરાત કરીએ કે આપણે સૌ સાથે મળીએ અને એ માતા આશીર્વાદ છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ મુજબ સમસ્ત તળોદા પરિવારના જે ધોરણ 10 અને ધોરણ 12 એમાં જે અહીંયા આપણને જે માર્કશીટ ઉપલબ્ધ થઈ છે એમાંથી જે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો જે નંબર પ્રાપ્ત છે એનો આપણે ઇનામ આપીએ અને એને પ્રોત્સાહિત કરીએ છીએ. તો અત્યારથી જે નામ જાહેરાત થાય એ અહીંયા આવે અને એમનું પ્રોત્સાહિત ઇનામ સ્વીકારે. ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 2 જ સર્ટી આવેલા છે. સામાન્ય પ્રવાહમાં 1 છે એટલે 12મા ધોરણના કુલ 3 સર્ટી છે. 84.5% એ એમને પ્રથમ ઇનામ પ્રાપ્ત થાય છે. તો અત્રે આવે અને આજની સભાના પ્રમુખ શ્રી એમના હસ્તે પોતાનું ઇનામ ગ્રહણ કરે. 84.5% સાથે ઓમ મહેશભાઈ નાયકપુર ધોરણ 12 સાયન્સ પ્રવાહ. શિલ્ડ તેમજ ફેલો અને કવર સાથે એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ બીજો નંબર ફેનિલ બિપિનભાઈ કડી 80% સાથે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં દ્વિતીય નંબર ફેનિલ બિપિનભાઈ અત્રે હાજર હોય તો અહીંયા મંચ ઉપર આવે છે નથી તો અહીંયા હસુભાઈ તમે તો એના કુટુંબના કોઈ સભ્ય હસુભાઈ એમના બિપિનના મોટા ભાઈ એટલે હેનીના દાદા એમને હું લક્ષ્મણભાઈ વસ્તાભાઈ લાઠીદર એમને વિનંતી કરું કે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે. લક્ષ્મણભાઈ આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ સામાન્ય પ્રવાહ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એસવી જયેશભાઈ લાઠીદર. 82.85% સાથે સામાન્ય પ્રવાહમાં આપણી પાસે એક જ સર્ટી હતું. તો એસવી જયેશભાઈ લાઠીદર અત્રે આવે અને હું વિનંતી કરું રમણીકભાઈ મોહનભાઈ લીલાપુર એમના હસ્તે આ ઇનામ અપાવે. એસવી જયેશભાઈ લાઠીદર. એસવી જયેશભાઈ એમના કોઈના સભ્ય હોય તો અત્રે અહીંયા આવી જાય. 82.85% સામાન્ય પ્રવાહમાં ધોરણ 12 બધા ઇનામ સ્વીકારી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હવે ધોરણ 10માં ખૂબ જ ઘણા બધા સર્ટી આવેલા છે. કુલ 10 સર્ટી આવેલા છે. 8-9 સર્ટી છે. તો દરેકને આપણે એમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજો 3 નંબર આપણે ઇનામ આપીશું. ત્યારબાદ પ્રોત્સાહિત ઇનામ રૂપે સર્વેને થેલા તો અહીંથી આપવાના છે. તો સૌ પ્રથમ પહેલો નંબર પ્રાપ્ત કરે છે કિતાર્થ રજનીભાઈ. કિતાર્થ
95% ધોરણ 10 માં પ્રથમ નંબર. તાળીઓથી વધાવીશું આપણે પિતાર્થને. યશવંતપુરા પિતાર્થ રજનીભાઈ. હું વિનંતી કરું મનસુખભાઈ દેવજીભાઈને કે ઇનામ પિતાર્થને ઇનામ આપી અને પુરસ્કાર કરે. પિતાર્થ આપણે તાળીથી વધાવીશું. બોલો શ્રી દુર્યા ભવાની માત કી જય. ત્યારબાદ બીજો નંબર ધોરણ 10 માં બીજો નંબર ધ્રુવ ધર્મેશભાઈ રણમલપુર. ધ્રુવ હોય તો અહીંયા આગળ આવે. ધ્રુવ ધર્મેન્દ્રભાઈ રણમલપુર 92% ધોરણ 10 માં 92% સાથે દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. હું વિનંતી કરીશ કાનજીભાઈ વાઘજીભાઈ લીલાપુર ઇનામ આપી અને ધ્રુવને પ્રોત્સાહિત કરે. કાનજીભાઈ ધ્રુવને ઇનામ આપી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ધોરણ 10 માં ત્રીજો નંબર સુહાની દીપકભાઈ. નામ લખ્યું નથી. સુહાની દીપકભાઈ. સુહાની અહીંયા હાજર હોય તો આગળ આવે. આવી રહી છે. 91.5% સાથે ધોરણ 10 માં ત્રીજો નંબર. કયું ગામ બેટા? ગામ અખિયાણા. ગામ અખિયાણા. સુહાની દીપકભાઈ ધોરણ 10 ત્રીજો નંબર 91.5% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. હવે હું વિનંતી કરું ભરતભાઈ ભાવજીભાઈને કે આવે અને સુહાનીને પ્રોત્સાહિત કરે. ભરતભાઈ ઇનામ આપી રહ્યા છે સુહાનીને. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે પ્રથમ દ્વિતીય અને ત્રીજો 3 નંબર આપણે અહીંયા જાહેરાત કરી છે. બાકીના જે સર્ટી આવ્યા એ બધાને આપણે અહીંથી પ્રોત્સાહિત ઇનામ તો આપીશું. તો વિશ્વા રસિકભાઈ બહુચરાજી 90.5%. વિશ્વા રસિકભાઈ 90.5% ગામ નથી લખ્યું. વિશ્વા રસિકભાઈ હું વિનંતી કરું કરશનભાઈને કે અહીંયા એને ઇનામ આપવા માટે આવે. વિશ્વ ન હોય તો એના કુટુંબના કોઈ સભ્ય અહીંયા એના ઇનામ લેવા માટે આવશે. વિશ્વા રસિકભાઈ કોણ છે દીકરી? વોટ્સઅપમાં આવેલું છે એટલે ગામનું નામ કંઈ આપેલું નથી, પણ પરિવારના આપણું ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ, એમાં સર્ટી મળેલું છે. કઈ વાંધો નહીં, પછી આપણે એને પહોંચાડી દઈશું જે હોય તે. ત્યારબાદ ધ્રુવ હિંમતભાઈ લાઠીદળ. 89.16%. ધ્રુવ અહીંયા હોય તો અહીંયા આગળ આવે. ધ્રુવ હિંમતભાઈ 89.16%. એનું ઇનામ આપી રહ્યા છે કરશનભાઈ. આપણે સર્વે તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ધોરણ 10 હેત જીતેન્દ્ર કુમાર અહીંયા ઉપર હોય તો આગળ આવે. 87.66%. જીતેન્દ્ર કુમાર આવી ગયા. તો વિનંતી કરું જગદીશભાઈને વિનંતી કરું કે હેતને ઇનામ આપે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ સમર્થ વિજયભાઈ
સમર્થ વિજયભાઈ લીલાપુર 84.33%. 84.33%. હું વિનંતી કરું ઘનશ્યામભાઈ અમૃતભાઈ પૂર્વ સરપંચ શ્રી ઇનામ આપવા માટે અહીંયા આવે અને પ્રોત્સાહિત કરે સમર્થને. આપણે સૌ તાળીઓથી વધાવીશું. એમાં થોડીક મિસ્ટેક હતી. વિશ્વા રસિકભાઈ નહીં પણ વિશ્વા રાજેશભાઈ હતું, એટલે વિશ્વા રાજેશભાઈ ભોજવા. વિશ્વા અહીંયા હોય તો આગળ આવી અને એનું ઇનામ પ્રાપ્ત કરશે. 90.5%. ધોરણ 10 વિશ્વા રાજેશભાઈ ભોજવા 90.5% સાથે. ચંદુભાઈ દલીચંદભાઈ આપણા બરોડા પરિવારના પ્રમુખ શ્રી વિનંતી કરું કે વિશ્વાને એનું પ્રોત્સાહન ઇનામ આપે. તાળીઓથી વધાવીશું આપણે. ત્યારબાદ હવે કિયાનસિંહ પરેશભાઈ લીલાપુર 70.66%. 70.66% સાથે ધોરણ 10માં પ્રોત્સાહન ઇનામ પ્રાપ્ત કરે છે. અહીં આવે અને એનું ઇનામ પ્રાપ્ત કરે. હું વિનંતી કરું ગુણવંતભાઈ મનુભાઈ આપણા થડોદા પરિવારના મંત્રી શ્રી ગુણવંતભાઈ એને વિનંતી કરું કે કિયાનસિંહને ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ પ્રિન્સ વિપુલભાઈ ધોરણ 10 77.85%. પ્રિન્સ હોય તો અહીંયા આગળ આવે. પ્રિન્સ વિપુલભાઈ. પ્રિન્સ વિપુલભાઈ છે એટલે કયા ગામ છે? જો વોટ્સઅપમાં તમે એડ્રેસ મોકલો અને સર્ટી મોકલો તો નીચે પૂરું નામ અને ગામનું નામ અવશ્ય લખો. હવે આ પ્રિન્સ વિપુલભાઈ છે કોઈ હવે મળશે તો ઇનામ પહોંચાડી દઈશું. ગામનું નામ ત્યારબાદ ચાલો ધોરણ 10માં હવે હાર્દિકભાઈ લીલાપુર. હાર્દિકભાઈ લીલાપુર છે. ચંદુભાઈ આવી જાઓ. ચંદુભાઈ એને ઇનામ આપી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. આપણે શરદ ચોકથી એક સર્ટી રહી ગયું હતું ધોરણ 12માં. ધોરણ 12 અંશ હિરેનભાઈ 79% છે. અંશ હોય તો અહીંયા ઉપસ્થિત થાય. અંશ હિરેનભાઈ કયું ગામ છે? અખિયાણા. ભાઈ અંશનું અખિયાણા. ચાલો હવે હું વિનંતી કરું ચંદુભાઈને કે નવીનભાઈ આપશે ઇનામ.
બોલ શ્રી તુલજા ભવાની માં. આપણે દર વખતે જણાવીએ છીએ વારંવાર કે સર્ટી છે ને થોડા વહેલા મોકલે ને તો આયોજનમાં ખબર રહે. આજના દિવસે જે સર્ટી મળ્યા હોય ને એને પછી સેટ કરતા તકલીફ પડે થોડી. હલો, હજુ એક 12 સાયન્સમાં એક વોટ્સઅપમાં અત્યારે મળ્યું છે. વિપુલભાઈ, જેમને એક ઇનામ બાકી રહી ગયું છે એમને પણ અહીંયા પ્રમુખના હાથે આપણે ઇનામ આપીશું. એક બીજું હાલ વર્કશોપમાં મળેલ પટેલ શિવમ રમેશભાઈ બજરંગપુરા. શિવમ રમેશભાઈ બજરંગપુરા એ 1 ગ્રેડ છે ભાઈ, સરસ. 98.71%. તાળીઓના ગણગણાટથી વધાવો શિવમને. 98.71% છે. લગભગ મારા અંદાજ પ્રમાણે સુરેન્દ્રનગરના રેન્કમાં તો આવે, બરાબર. સુરેન્દ્રનગરના રેન્કમાં તો લગભગ નામ હશે બાબાનું. હવે અહીંયા ઇનામ વિતરણ પૂરું થાય છે. જો કોઈને રહી ગયું હોય તો સર્ટિફિકેટ આપી આ વર્ષ પૂરતું જો કોઈ રહી ગયું હોય તો સર્ટિફિકેટ બતાવી અને આશ્વાસન ઇનામ મેળવવાના હકદાર છે. આ વર્ષ પૂરતા આવતા વર્ષ માટે ફરજિયાત પ્રમાણે આગળના દિવસ સુધી તમે વોટ્સઅપ કરો, નીચે નામ, પૂરું નામ અને ગામનું નામ અવશ્ય લખજો તો જ ઇનામને હકદાર થશો, બરાબર. કારણ કે ખરેખર દુઃખ એ થાય કે જો કોઈ રહી જાય ને તો એ આયોજનમાં એમ થાય કે રહી ગયા. હવે ઇનામ વિતરણનું આપણે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલા આઈસ્ક્રીમ આપણી રાહ જોઈ રહ્યો છે અને ઓગળી રહ્યો છે. પાછળથી સિગ્નલ આપે પણ હવે આપણે આઈસ્ક્રીમને ન્યાય આપી દઈએ. આઈસ્ક્રીમ ભાઈ પાછળથી ચાલુ કરાવજો. મારે અહીંયા અંદર ન જવાય લેડીઝ. હવે કઈ ના થાય, હવે મુકાબલો ઘરમાં જ છે ને. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો અત્યારે જે નવચંડી યજ્ઞમાં બેઠેલા યજમાનો છે
યજમાનોનું અત્યારે જે નવચંડી યજ્ઞમાં જે યજમાનો બેઠા છે એનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયાથી જે નામ જાહેરાત થાય એ અહીંયા આવે અને એમનું સન્માન એમનું જે છે સન્માન એ પ્રાપ્ત કરે. ખાસ આઈસ્ક્રીમ તો ચાલુ છે, પણ ગયા વર્ષનો જે સારો માહોલ હતો એના જે યજમાનો આપણે અત્યારે ઉપસ્થિત બેઠા છે માના ચરણમાં હવનમાં, એમના જે પરિવારને આપણે અહીંયા પ્રોત્સાહન કરીશું. તો સૌપ્રથમ મુખ્ય યજમાન હમણાં બેઠેલા ભાઈ શ્રી થડોદા સ્વર્ગસ્થ પ્રભુભાઈ મવજીભાઈના પરિવાર રણમલપુર 2,01,000 રૂપિયાનો જે ચડાવો હતો એમને આપણે અહીંયા એમના પરિવારને સન્માન કરીશું. તો એમના પરિવારમાંથી કોઈ પણ એક આવશે, અહીંયા આપણે એમને સન્માન કરશે. આજના મુખ્ય યજમાનને પ્રમુખ શ્રી પ્રભુભાઈ મલુભાઈ, જોરદાર તાળીઓના ગણનાથી વધાવશો. આજે જે મુખ્ય યજમાનમાં બેઠેલા છે એમના પરિવારને. તુલજા ભવાની. ત્યારબાદ પ્રથમ પાટલામાં જે બેઠેલ છે ચિંતન કુમાર નરેન્દ્રભાઈ, લીલાપુર, હાલ કેનેડા. ચિંતન કુમાર નરેન્દ્રભાઈ 75,001 રૂપિયો પ્રથમ પાટલાનો ચડાવો હતો. એમના પરિવાર આવશે, એમને સન્માનિત કરશે ભરતભાઈ રણમલપુરવાળા, ભાઈ શ્રી ભરતભાઈ. બોલ શ્રી તુળજા ભવાની માતા કી. ત્યારબાદ બીજા પાટલાના યજમાન છે રમેશભાઈ દલુભાઈ રણમલપુરવાળા, એમના પરિવારમાંથી આવશે. એમને પણ આપણે અહીંયા સન્માન કરીશું. તો એમને સન્માન કરશે ભાઈ શ્રી વેલજીભાઈ જીવણભાઈ, પૂર્વ પ્રમુખ વેલજીભાઈ જીવણભાઈ. શ્રી તુળજા ભવાની માતા કી. તાળીઓનો ગણગણાટ ચાલુ રાખશો. અત્યારે જે બેઠેલ છે યજમાનો એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારબાદ એક વચ્ચે જાહેરાત કરી દઉં કે અત્યારે મારી પાસે આપણા કુળદેવી શ્રી તુળજા ભવાની માતાજીની છબી છે. તો આ છબી અત્યારે ચોકમાં જે ટેબલ છે ત્યાંથી આપણને ફ્રી ઓફમાં પ્રાપ્ત થશે. સાથે સાથે ગાડી હોય એની ઉપર પાછળ લગાવવું હોય તો આવું સ્ટીકર છે શ્રી તુળજા ભવાનીમાં કલ્યાણપુરા જયસિંહપુરા તરફથી એક ભાઈ છે, પણ નાપ આપવાની જાહેરાત ના પાડે તો મારું નામ કંઈ આપવાની જરૂર નથી. પણ ટેબલ ઉપર છે, જે કોઈને જોતું હોય તો ફ્રી ઓફમાં અહીંયાથી મેળવી લેશો. તુળજા ભવાની માતા કી જય. નાની મોટી છબીઓ છે મા ભવાનીની, જેને પણ જરૂર હોય તો ત્યાં ટેબલ ઉપરથી લઈ લેશો. આગળ આજની ધ્વજારોહણના યજમાન થડોદા પ્રભુભાઈ હરિભાઈ, 61,000 રૂપિયામાં આજની ધજારોના યજમાન છે, જેમને સન્માનિત કરશે ભાઈ શ્રી રમણીકભાઈ રણમલપુરવાળા. રમણીકભાઈ રણમલપુરવાળા આજની ધજારોના યજમાન શ્રીને આપણે અહીંયા સન્માન કરશે. શ્રી તુળજા ભવાની માતા કી. આગળ મહાપ્રસાદના યજમાન છે થડોદા અજીતભાઈ પ્રવીણભાઈ લીલાપુર.
જેને સન્માન કરશે ભાઈ ગાયત્રીબેન આવે મહાપ્રસાદ હોય તો અન્નપૂર્ણા પ્રસાદ લે ગાયત્રીબેન, જેમને સન્માન કરવા માટે નિકિતાબેન હર્ષદકુમાર રણવણપુરવાળા, નિકિતાબેન આવે. ગાયત્રીબેનને સન્માન કરશે નિકિતાબેન. બોલ શ્રી દુર્ગા ભવાની માત કી. ખૂબ સરસ. આગળ પૂજાપો, માતાજીનો પૂજાપો જેના યજમાન છે બાબુભાઈ ભગવાનભાઈ મેળા, એમના પરિવારમાંથી કોઈ આવશે? બાબુભાઈ ભગવાનભાઈ, જેમને સન્માનિત કરશે પૂર્વ મંત્રી જયંતિભાઈ ડાયાભાઈ. બહુ આઈસ્ક્રીમ વાળો પાછળ આવવા દેજો. હવાયો છો આજે જે આપણા સંમેલનમાં આવતા વર્ષે જેમણે પણ ભાગ લીધો હતો એમનું સન્માન ચાલી રહ્યું છે. આ વર્ષે હમણાં ફરીથી આપણે જાહેરાત કરીએ છીએ. બોલ શ્રી દુર્ગા ભવાની માં. હવે આઈસ્ક્રીમ, અત્યારે જે તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો એના યજમાન છે આજના મહાપ્રસાદના જે યજમાન હતા ભાઈ શ્રી અજીતભાઈ પ્રવીણભાઈ લીલાપુર. એમને સન્માન કરશે ભાઈ શ્રી રતિભાઈ રણછોડપુરાવાળા. રતિભાઈ રણછોડપુરા આવો. આજના અજીતભાઈને આઈસ્ક્રીમના દાતાશ્રીને સન્માનિત કરશો. બોલ શ્રી દુર્ગા ભવાની માત કી જય. ધન્યવાદ. આજના સમારોહના યજમાન શ્રીઓને આપણે સન્માનિત કર્યા. આઈસ્ક્રીમ વિતરણ ચાલુ છે. ધીમે ધીમે આઈસ્ક્રીમ લેજો. પણ ગયા વર્ષે આપણે જે અહીંયા સ્નેહ સંમેલન કરેલ જેનો થોડો ટૂંકમાં હિસાબ આપી દઉં, કારણ કે હિસાબ જરૂરી છે. ટ્રસ્ટ મંડળ છે આપણું, દરેક સભ્યને જાણ થાય એ પૂરતું. તો ગયા વર્ષે કુલ આપણી જે આવક હતી પંચમુખોમાં જે આવક આવે એ સિવાય યજમાનના સરના જે આવક હોય એમાં 2,35,656 રૂપિયા આવક હતી. તેની સામે આપણે આ સમારોહનો સંમેલનનો ખર્ચો 2,70,517 રૂપિયા જે આપણે અહીંયા ખર્ચ કરેલ. તો આવકમાંથી જાવક બાદ કરતા ગયા વર્ષે 18,139 રૂપિયા આપણી બચત છે. ગયા વર્ષે ગભરાશો નહીં, આ વર્ષે તો ઘણી વધશે, કારણ કે ગયા વર્ષના આપણા સર ઘણા સારા હતા. આ સિવાય બેંકમાં આપણા ટ્રસ્ટ ખાતામાં 3,78,660 રૂપિયા જે રનિંગ પડેલ છે અને 19,10,985 રૂપિયા આપણી એફડી.
બેંકમાં પડેલ છે, જે રિન્યુઅલ છે, જેમ જરૂર પડે તો વાપરીએ છીએ, પણ જરૂર પડતી નથી. હાલો. થોડીક અહીંયા વચમાં લખેલ એમાં બોલવામાં રહી ગયું, બદલ માફ કરશો. 18,000 જે આવક મેં બતાવી એ સિવાય 1,32,102 જે ડાયરેક્ટ ચેક આવે સરના એ આવકમાં છે, એટલે એ ડાયરેક્ટ બેંકમાં જમા થયા છે. એટલે આમ જોવા જઈએ તો ગયા વર્ષની આવક 1,32,102 એ ડાયરેક્ટ બેંકમાં અને 18,139 રૂપિયા એ રોકડા, એ ટોટલ આવક. એટલે 1,32,000માં 18 ઉમેરશો એટલે અંદાજે 1.5 લાખ રૂપિયાની આવક થઈ. બરાબર? આ વચ્ચે લખેલ હતું, પણ માફ કરશો કહેવામાં રહી ગયું. એક બીજી એક ખાસ જાહેરાત, જે અમારા આમ તો હું તો લીલાપુરનો જ છું, પણ અમદાવાદ રહું છું. તકલીફ એ પડે છે કે આપણે કંકોત્રીમાં ખાસ સરનામા અને ફોન નંબર સરનામું અને ફોન નંબર ખાસ અહીં અવશ્ય જો બદલાયા હોય તો જણાવજો. કારણ કે કંકોત્રી આપવા જઈએ છીએ, કારણ કે અમદાવાદની કંકોત્રી મારા ઘરે જ આવે બધી. હવે જઈએ તો ઘેર બંધ હોય, ફોન કરીએ તો ફોન બીજો બદલાઈ ગયો. એટલે મહેરબાની કરી અને જો તમારો ફોન નંબર અથવા તમારું રહેવાનું સ્થળ બદલેલ હોય તો અહીંયા અવશ્ય જાણ કરશો, જેથી તમને કંકોત્રી વહેલાસર પહોંચી જાય. એમાં એમાં 3 જે સર છે એ તો અગાઉથી જ બુક થયેલા છે, એટલે એની ઉત્સાવણી કરવાની નથી. 2026 અને 27 સુધીના આ 3 જે સર છે એની હું જાહેરાત કરી દઉં તો મહાપ્રસાદમાં 2026માં જગજીવનભાઈ ઠાકરસિંહભાઈ લખતર, 2027માં થડોદા પરિવાર રણમલપુર અને 2028માં ગણપતભાઈ પરસોત્તમભાઈ રણછોડપુરા. આ મહાપ્રસાદના 3 નામ અગાઉથી જ બુક થયેલા છે, જેનું અત્યારે હવે આપણે નામ લખવાનું નથી. છેલ્લું 1 વર્ષ બાકી રહેશે, ત્યારથી આપણે ફરીથી પાછા લખવાનું ચાલુ કરીશું. ત્યારબાદ પૂજાપામાં પણ 2 નામ હજુ એડવાન્સ છે, જેમાં 2026માં રસિકભાઈ મોહનભાઈ મણિપુરા અને 2027માં જે મહાપ્રસાદના યજમાન છે થડોદા પરિવાર રણમલપુર, એમનો જ પણ પૂજાપો છે. ત્યારબાદ આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમના 2026માં ભરતભાઈ રણછોડભાઈ લખતર અને 2027માં ધાર્મિકભાઈ હસમુખભાઈ લીલાપુર હાલ અમદાવાદ, એમનું પણ નામ લખાવેલ છે. તો આ 3 સરની આપણે જાહેરાત કરવાની નથી. હવે મેઇન વસ્તુ આપણા આવતા વર્ષના
યજમાન શ્રીની આપણે ઉત્સવણી કરીશું. આવો નોંધો બે શબ્દ કે તો શરૂઆત હું મારા વડીલ કાકાશ્રીને પહેલા બે શબ્દ કહેવાની શરૂઆત કરાવું, ત્યારબાદ હું સંભાળી લઈશ. તો યજમાનની ઉછામણીમાં ભાઈ શ્રી કાનજીભાઈ વાઘજીભાઈ અમારા વડીલ કાકા બે શબ્દ કહેશે. શરૂઆત કરાવશો. મને ખબર હે અમદાવાદની. હા એ શીખવાડો મને, બાકી બધું આવડે. આજે 42 વર્ષનો મારે ફોન આવ્યો, મિત્ર તો પૂછે અરે મોટા પીરિયડ હાલવાવાળા હાલે, આપણે તો સીધી લીટીએ ચાલવાનું. મને કે કેમ છો? કીધું જીવનમાં તો બહુ દુઃખ છે. મને કે ઈ મેં તો દુઃખમાં દરદ છે. મને કે ઈ કીધું દરદમાં મજા છે. તો કે હારું, અને મજામાં જીવન છે, બધું જ હોય. કેમ છે? આ ભાઈ બોલતા તો અવાજ બહુ થતો હતો. મારા ગામે ચોકમાં મજારી આવ્યો, છોકરા અવાજ કરે તો એને શું કીધું, અવાજ કરો તો મજો ન આવે. આપણે અહીંયા 15 દિવસથી મહેનત કરતા હોય, બધું આયોજન કરતા હોય, આપણે શાંતિથી આપણી આઈસ્ક્રીમે ખાવાનો છે, બરાબર? એટલે આપણે અહીં શાંતિથી સાંભળવાના છે. અને મને બે શબ્દ કીધા પણ 12 થઈ ગયા છે ને, સાચું બોલજો. હું બસમાં બેઠો તો એ મને કે આનંદ કરાવો, મારી પાસે બીજું કંઈ છે નહીં. અને આ મફતમાં થાય એટલે મને ગમે છે. અને તમે ગમે ત્યાં સુધી બપોરે મારે ગમે કે બોલતા ને કે હસતા નથી, ઈ ચાપ તો મારી પાસે હોય નહીં. રમેશ કાકા એમને હસવું જોઈ. હું બસમાં બેઠો તો આગળ બે ભરવાડ બેઠા હતા. હા બધો સમાજની વાત, સોશિયલ એક્ટિવ ઇન હેવી પાવર. આપણે આ માટે આજે ભેગા થયા. ખાવા પીવા આપણે એ થવા માટે જેવી રીતે ભારતમાં નક્સલીઓ આવ્યા, ચકમા સલાહથી આવ્યા, આપણા હિન્દુ ધર્મ પર મોટી આફત ઊભી કરી, એમ આપણા કુટુંબ પર કોઈ મોટી આફત ઊભી ન કરે તો હું બેઠો. ભરવા કરશે, રાજકારણ તમને તોડવા કરશે, પણ અંબાજો આ આપણા રેખે પાટકા જ રે. સાંભળી લીધું. મારી આગળ બે ભરવાડ બેઠા હતા. માફ કરજો, પછી વાપુ કરી ડાયરાની બે શબ્દની બહાર જાઉં, ભાઈ હું માફી હાલે ને કોઈ ઝાટકીને સોરી. હવે સોરી શબ્દ સારો આવ્યો છે. હવે આજ મારે બહેનોને જ કહેવાનું છે, ભાભી નણંદને ઘરના ઉંબરે વરોટાવા જાય અને નાનો કકુડિયો આમ તેડો હોય તો એ કકુડિયા શું કે, એ ફૈબાને બાય બાય ટાટા ટાટા કહી દે. બાય બાય ટાટા કહેવાનું એને બાપાનું કહે. એ બાય બાય ટાટા વાળી છે. અને પછી જાહેરાત થશે, તમને ખૂબ મજા આવશે. એવી રીતે આયોજન અમલમાં આવશે, આ ચર્ચા કરશે. પણ એ બે ભરવાડ બેઠા હતા તો કે હે વિયા કે બોલતા હતા કે હંદા ભાઈ ભેગા થતા. અરે જામો યાર તે વિયા. અને બધા મળીને માતાનું કામ થતું હોય, અરે એની તો શું વાત. અને બધા મળીને કે પાછો ભેગો માતાનો પ્રસાદ લેવાનો, આઈસ્ક્રીમ ખાવાનો, તો અરે કે જામો પડી જાય. તમારે જામો પડે છે? આવું ન આવે એવું. હા બા હું કહી દો કે 72 વર્ષનો દાંત રહ્યા નથી, ચાવી હકતો નથી, તો એવું કેટલું બોલો બોલો ભવાની. પાછળના નથી આંબળતા, માફ કરજો. કદાબાનો હાવરો કાંઈ જતા નહીં. હવે વરા નથી ગણવાના, દાદા ગણવાના હે. 72 વરા થઈ ગયા હે. આ સંભાળી લીધું, આપણને ખૂબ આનંદ થયો હોય. અને આજે આપણે ચોકડા કે ને ઓસરીમાં ઘોડા દોડાવવાના. બે શબ્દ કશું રેવા નથી કરવું, વટ તો ન કરે. કોઈ બોલો આનંદ છે ને કે નહીં? કે નવા જમાનાનું એક બેનને અંગ્રેજી ન આવડે, ખાઈ જાય હારે,
એ કહી દે બેટા આંટી ને બાય બાય પડી આંટી ન હોય સમજા આંટી તો ઘીરે હોય તો ભાઈ હોય ભાઈમાં આંટીમાં કેટલો ફેર હોય ને કે ન હોય હે હવે નવો જમાનાની વાત કરું કારણ કે પેલા અમે બા કહેતા આને આપણે બા કહેવી આ જોગમાં એને આપણે માં કરતા આ જોગમાં એનો અવતાર આપણી જડતા હતી આપણે પેલા શું કહેતા હતા બા એકડો મને કે કનાભી આપણે પેલા બા કહેતા નતા પછી કે મમ્મી આવી આ બધો હોય નવો જમાનો પછી કે મોમ આવ્યું મેં કીધું નવો જમાનો હવે કે કનાભી શું હતી ઈ નહીં કહું હવે એ નહીં કહું મને કે કેવું જ પડશે હાથે બોમ મને કે બોમ શું કરે એ તો ઘરમાં જવાનું ખબર પડે હવે આવશે એ બોમ પછી આવશે બોમ જો બહુ ન આવે ને સાઉદી ઓરડામાં બહુ આવે એટલે ઓસરિયાનું પછી સમજી જવાનું કે ડેલીએ આ સિસ્ટમ બધે લાગુ પડશે કદા બેડા એ ઘર માટે નહીં બરાબર એટલે નવા જમાનાની એક વાત કહી દઉં એક બાબો સાયકલ ફેરવે અને હોસ્પિટલને મોટરસાઇકલ લખતો એમાં ધડામ થતો પડ્યો એટલે દાદીમાઈને વારવા આવેલી વારો રોયો કે માનતો નથી પડ્યો ભાગી ગયો તો એ ડોસી ડાક્ટર કહી કે હમણાં ઠોકું પાડું કે ટાટિયા ટીટોળી જેવા પગે શું પાટું મારો બેન નક્કી કર્યું કે નવો જમાનો આવી ગયો ટીટોળી જેવા હોય હાથી જેવા હોય એવા ટાટિયા મારવાના નથી પ્રિન્સ હોય કે રાજન હોય કરવાનું છે આ સમજી લેજો નવા જમાનો તો જો આગળ બોમ્બમાં જવાનો હવે માફ કરશો મારા ઘરના એ મારા બાબાના હોય મારા બાબાના બહુ હોય હવે ધીરે ધીરે મને વટે તો ઉપર લેવા આવશો લાલ કાઢી છે તો સરળ થઈ ગયો તો આપણે એવી ટેવ પડી અને એટલું તો આ બધા ખૂબ મહેનત કરે આપણે એમનો ખૂબ આભાર માનો અમને ખોટા મોટા કરે અમે મોટા કામ જ નથી કરતા વળી કે વડીલ બેઠા હતા આમને કહો એવા કામ કરે આપણે એટલી શિસ્ત જાણીએ અદા ડિસિપ્લિન આ આપણી આ સભા છે ભરેન્દ્ર શ્રેય નથી તો આપણે કોઈ પારકા નથી એક બાપના છીએ બરાબર આપણે કોઈ પારકા નથી આ કોઈ મહેમાન નથી વાંચ્યા તમારા મહેમાન પણ મોટો ભયું ને તો આપણે એટલી શાંતિ જાણવશું આ ઓછોડો થાય જેટલો જે થાય એની દયાથી આમ તો સાગરે મીઠો થઈ જાય એ માની લેવાનું એને પર થતા ન કાસાળે દેવ ન પાસાળે દેવ દશાદાસ્ય દેવ આ વેદનું સૂત્ર મારું નથી એટલે આપણે શાંતિ રાખશું ને હજુ જાઉં છું મને નહીં ગમે જાઉં જ્યાં બોલે તાળીઓ તમને ખૂબ કે હું તાળીઓ નહીં પડાવે કારણ કે તમે સાચી દો હું સાચી દો બોલો ભવાની બોલો ભવાની ભાઈ બેટા બોલજો આપણે એક જ છીએ બધા આગળ પાછળ દેવાનું પણ આપણે વસ્તુ કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો અમારા કાકા કે સોરી કહી દેવાની ખૂબ સરસ કના કાકા બસ હવે શાંતિ રાખજો આપણે આવતા વર્ષના હવનના યજમાનોની ઉત્સવણી કરીએ તો સૌપ્રથમ મુખ્ય યજમાનમાં આપણે આવતી સાલના જે યજમાનની ઉજવણી કરીએ એ પહેલાં એક જાહેરાત કરી દઈએ કે આ વખતે આપણો આ 24મો નવચંડી યજ્ઞ અને સ્નેહ મિલન છે તો આવતી સાલ 25મો નવચંડી યજ્ઞ આવશે 25મો આવે ત્યારે આપણે એને રજત જયંતિ બરોબર તો રજત જયંતિ તરીકે આપણે એને ઉજવવા માંગીએ છીએ તો આવો 25મો જ્યારે નવચંડી યજ્ઞ થવાનો છે આવતી સાલ માટે અને ત્યારે આપણે સૌ મળવાના હોઈએ તો કંઈક વિશેષ આયોજન સાથે આપણે મળીએ એવો વિચાર અહીંથી દરેકને છે તો એ આપણે અમલમાં મૂકવા માંગીએ છીએ તો આવતી સાલ કંઈક વિશેષ આયોજન કરીશું શું કરીશું એ પછી કંઈક જાહેરાત કરીશું પણ અને કોઈના સૂચન હોય કે આવી રીતે આપણે કંઈક કરીએ તો એ દરેકના સૂચન ગ્રુપમાં મૂકશો બરાબર અત્યારથી તો એવું કંઈક આયોજન આપણે વિચારી રહ્યા છીએ
કે આપણે બધા ફળોદા પરિવારના સભ્યો મળીએ છીએ, તો આવતી સાલ માટે ફળોદા પરિવારની જેટલી દીકરીઓ હોય એ દીકરીઓને પણ આપણે આમંત્રિત કરવા માંગીએ છીએ. આ સિવાય બીજું કંઈક વિશેષ આયોજન હોય તો પણ દરેકના સૂચન આવકાર્ય છે. અને 25મો નવચંડી યજ્ઞ જ્યારે ધામધૂમથી આપણે ઉજવવા માંગીએ છીએ ત્યારે હવે આપણે એ યજમાનના પાટલાની ઉજવણીની શરૂઆત કરીએ. હવે જગદીશભાઈ એમનું મૂળ ગામ છે મેડા. જગદીશભાઈને હું વિનંતી કરું કે આ બાબતે થોડો પ્રકાશ આપે. આવતી સાલના નવચંડી યજ્ઞ માટે શું આયોજન આપણે કરી શકાય એના માટે જગદીશભાઈ મેડા કે આપણને કંઈક કહેવા માંગે. બોલો શ્રી તુળજા ભવાની માતા કી જય. આપણા 24 વર્ષ તો આ વખતે પૂરો થઈ જાય છે, પણ આવતી સાલ પાછળ થોડીક શાંતિ રાખશો. 25 વર્ષની અંદર સિલ્વર જુબિલી ભવ્ય રીતે ઉજવાય અને તમામ તળોદા પરિવાર અહીંયા હાજર ઉપસ્થિત થાય લીલાપુરમાં, અને કંઈ ભવ્ય આયોજન સરસ રીતે થાય એ રીતની યોજનાનો વિચાર છે. બીજું એક પ્રપોઝલ એ હતી કે 25 વર્ષથી આપણે એક 4 વર્ષ જ્યારે આપણા હવનના થયા ત્યારે એક પ્રપોઝલ મૂકેલી હતી કે ભાઈ આપણે એક ભવાની ભુવન બનાવવી, આપણી પોતાની વાડી બનાવી. આજે 24 વર્ષ થઈ ગયા, એ વસ્તુને 20 વર્ષ વીતી ગયા, આપણે એ હાંડાને હલાવ્યો નથી. અને મારી અને જેને બી તકલીફ હોય, જેનો બી સહકાર હોય, હાથ ઊંચો કરો ભવાની ભુવન બનાવવામાં. બરોબર? તો પછી આ અધૂરું કામ કેમ રહે છે? આને પૂરું કરો જલ્દી. જો બ્રાહ્મણ સમાજ 2 વાળી બનાવી શકતો હોય, ભરવાડ સમાજ 2 વાળી બનાવી શકતો હોય, તો તમારો ફળોદા પરિવાર 1 વાળી નહીં બનાવી શકે. બીજી વસ્તુ એ છે કે એ વાડી બનવામાં તમારી પ્રાઇમરી તમામ જરૂરિયાતો પૂરી થાય. આજે હવનના યજમાનો આવે છે, બીજાના ઘેર ઉતારો આપવો પડે છે. બરોબર? આપણી બહેનો દીકરીઓ બધા હોય, એને ક્યાંય બી પ્રાથમિક બેઝિક જરૂરિયાત માટે બહાર જવું પડે. એના કરતાં બેટર છે કે આની એક પ્રપોઝલ છે અને એને પૂર્ણ કરો સારી રીતે. પૈસાથી અટકવું હોય છે, જાહેરાત કરશો બધું થઈ જશે. યાર માતાજીનું કામ છે, માતાજી પૂરું કરશે. એટલે આના માટે કામ ચાલુ કરશો, 100% 100% સપોર્ટ મળશે અને પૂરું થશે. સરસ વાત કરી જગદીશભાઈએ. પણ આપણે છેલ્લા 3-4 વર્ષથી આની પાછળ મહેનત પણ કરીએ છીએ, પણ પરિણામલક્ષી કોઈ આયોજન નથી. પણ હવે માતાજીની બેઠા એની કંઈક કૃપા હશે તો આવતી સાલ કંઈક પ્રોગ્રેસ થશે એવું આપણે માની અને હવે આગળ વધીએ. તો 25મા નવચંડી યજ્ઞ એના મુખ્ય યજમાન રજત જયંતિ નવચંડી યજ્ઞ ફળોદા પરિવાર 25મા નવચંડી યજ્ઞ અને સ્નેહ મિલનમાં જ્યારે આપણે મળવાના છીએ ત્યારે 2026ના સાલમાં મુખ્ય યજમાન સરની આપણે હવે શરૂઆત કરીએ. બોલો શ્રી તુળજા ભવાની માતા કી જય. મુખ્ય યજમાનના સરમાં 1,01,111 રૂપિયા, 1,01,111 રૂપિયા મનસુખભાઈ દેવજીભાઈ મારા કાકા. તાલીઓથી વધાવી આપણે. 1,01,111 રૂપિયા. 1 લાખ. સરસ. આયોજન મંડળનો પ્રસ્તાવ છે કે બધા એકલા રાખો મનસુખભાઈના. 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ થડોદા, લીલાપુર, હાલ સુરેન્દ્રનગર. મુખ્ય યજમાન જો ગામનાને તો લગભગ ખ્યાલ છે, એક રજૂઆત કરું. 25મો આપણો આ
સ્નેહ મિલન છે, પણ દરેક એવી પ્રાર્થના પણ કરો કે આપણા 25મા વર્ષે મા ભવાનીનું શિખરબંધ મંદિર પણ સાથે સાથે થઈ જાય. નવા વર્ષથી લગભગ આપણા મંદિરનું આયોજન ચાલુ થઈ જવાનું છે. બાજુમાં રામજી મંદિર લગભગ પૂર્ણતાના આવે છે. નવા વર્ષમાં આપણા મંદિરનું શિખરબંધ આયોજન એના પથ્થર પણ ઘડાઈ ચૂકેલા છે અને નવા વર્ષથી ચાલુ પણ થઈ જવાનું છે. દરેક આશા રાખીએ કે આપણો રજત મહોત્સવ નવા મંદિરમાં થઈ શકે એવી પણ આપણે સૌ આશા રાખીએ. દરેક પ્રાર્થના પણ કરજો કે આ સાથે સાથે થાય. ચલો. મુખ્ય યજમાન 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ. ચલો બોલો. રજત મહોત્સવ છે. 25મા વર્ષની આપણા આ સ્નેહ સંમેલનની ઉજવણી કરવાની છે. આગળ બોલતા રહેજો. જેને પણ ઈચ્છા હોય મુખ્ય યજમાનમાં 1,11,111 રૂપિયા. મનસુખભાઈ. પચીસમા વર્ષની ઉછામણી મનસુખભાઈ દેવજીભાઈ પ્રથમ મુખ્ય પાટલો મુખ્ય મુખ્ય યજમાન. યજમાન મુખ્ય યજમાન. 1,11,111. શુભ શરૂઆત. ચલો બોલો. જેને પણ ઈચ્છા હોય આગળ બોલજો. માતાજીના મુખ્ય યજમાનમાં 1,11,111 રૂપિયા. પ્રગતિના પંથે રહેવું એવું કહે છે બધા. ગયા વર્ષના સરખામણીમાં આપણે આ વર્ષે પ્રગતિ કરીએ એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ. એ પ્રાર્થના પૂરી કરશે આપણી. 1,11,111 રૂપિયા. માતાજીમાં વાપરેલું ક્યાંય જતું નથી. એ રિટર્ન આપે ને આપે જ છે. એટલે ભાવથી શરૂઆત કરો. શરૂઆત તો સારી થઈ ગઈ છે, પણ એમાં પણ જો કોઈને આગળ ઉમેરો. ઉમેરો કરી અને આ લાવો લેવો હોય તો આગળ બોલજો. ₹1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ. બહેનોમાંથી પણ બોલી શકાય હો. પૂછવાની હવે ક્યાં જરૂર જ છે કોઈને. પછી નોટબંધી થાય ને ત્યારે નીકળે. હા, પછી બહાર આવે નોટો. અત્યારે વાપરી લેવી. ભગવાનના કાર્યમાં, માતાજીના કાર્યમાં જેટલું વાપરો ને એટલું વધે. વિચાર મનનો ને મનમાં જ રહી જાય. 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ. ચલો હવે બહુ સમય નહીં લઈએ. જેને પણ ઈચ્છા હોય તે થોડો સમય આપીએ વિચારવા માટે, કારણ કે મુખ્ય યજમાનનો પાટલો છે એટલા માટે. બાકી આજની સભા પણ આપણે જે થોડીક મોડી ચાલુ થઈ ગઈ છે. રજત જયંતિનો પાટલો ભાઈ 25 વર્ષે. ₹1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ.
કાંઈ સંભળાતું જ નથી. બોલો શ્રી તુળજા ભવાની માત કી 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ. ચલો હવે બહુ સમય નહીં લઈએ. ઈચ્છા હોય તો ફક્ત હવે 2-3 મિનિટનો ટાઈમ લેશું, વધારે નહીં લઈએ. મુખ્ય યજમાન 1,11,111 મનસુખભાઈ. એકવાર જેની મનની મનમાં ઈચ્છા ન રહી જાય, એકવાર મુખ્ય યજમાન 25 વર્ષ સિલ્વર જ્યુબિલીમાં રજત જયંતિ મહોત્સવ. કંઈક બોલો તો કંટાળો ન આવે, પછી બેઠા બેઠા કંટાળો આવશે. હો 25 વર્ષનો લાવો પહેલી વખત મળે. હા, ગયા વર્ષે માતાજીની મહેરબાની એટલી થઈ ગઈ કે મારું પણ બોલતા બોલતા અમે પણ થાકી ગયા હતા. આ તો ઉપડવું પડ્યું અમારે. મુખ્ય યજમાન 1,11,111 મનસુખભાઈ યુજીભાઈ પટેલ 2 વાર. ચલો ઈચ્છા હોય જલ્દી બોલી દીજો, ટાઈમ નો પછી આગળ. મુખ્ય યજમાન 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ 2 વાર. હવે ફક્ત 1 મિનિટ બાકી છે. અઢી વાર 1,11,111 મનસુખભાઈ દેવજીભાઈ. મુખ્ય યજમાન જાય છે. જાય છે, જાય છે, જાય છે. મુખ્ય યજમાન 1,11,111 પોણે 3 વાર. ફક્ત 15 સેકન્ડ બાકી. મુખ્ય યજમાન 1,11,111 રૂપિયા મનસુખભાઈ દેવજીભાઈ લીલાપુર, હાલ સુરેન્દ્રનગર. સરસ સરસ. માતાજીએ કૃપા કરી બીજો 1,15,101 રૂપિયો હર્ષદભાઈ ધનજીભાઈ હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. લીલાપુર. 1,15,000 રૂપિયા 1,15,101 હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. મુખ્ય યજમાનમાં મુખ્ય યજમાન 1,15,101 હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. બોલો એકવાર જે બોલાય હતી માતાજીની જોરથી. ચાલો ભાઈ, હો. બોલો શ્રી તુળજા ભવાની માત કી 1,15,101 મુખ્ય યજમાન હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. મુખ્ય યજમાન 1,15,111 હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. એકવાર વધુ સમય ન લેતા એકવાર 1,15,111 હર્ષદભાઈ ધનજીભાઈ લીલાપુર. મુખ્ય યજમાન. ચલો છે કોઈ
સરસ 1,21,111 રૂપિયા 1,21,111 રૂપિયા પટેલ અનિલ અમૃતભાઈ મારો ભત્રીજો પટેલ અનિલભાઈ અમૃતભાઈ જેઠાભાઈ 1,21,000 રૂપિયા